એક બહુ જ વિચારવા જેવી, શોચનીય, રોજ 3 કડી કે 4 કડી બોલી અગર શ્રવણ કરીને પછી નિંદ્રા દેવીને શરણે થવું. એટલી સુંદર આ પંક્તિઓ છે. જે પુરુષે ગાયું છે એના પણ વિશેષ ભાવ આ સમાધિ મરણની ભાષામાં ખ્યાલ આવે છે. બહુ જ આનંદ આવશે અને થોડાક દિવસ ટેવ પડી જશે તો અમને લાગે છે કે સમાધિ મરણની પ્રાપ્તિ માટેનો જે અંદરમાં ઉત્સાહ છે એ ઘણું વધી જશે. છૂટવાનો પ્રકાર સતત સામે આવશે, લક્ષ્ય એ જ રહેશે. એટલી સુંદર ગાથાઓ છે. આપને બધાને ગમી છે ને? એનું કંઠ, એની લય બધી સુંદર છે. બરોબર, સારું, એકદમ સરસ છે. અને બસ જ્યારે છેલ્લું આપણે લાગે કે હવે ઊંઘવાની તૈયારી છે ત્યારે 3-4 કડીઓ બોલવી, જો બોલી શકીએ તો એ જ રાગમાં ધીરે ધીરે, અને નહીંતર મૂકી દેવી, સાંભળવી. બહુ સુંદર છે. આપણી કાલની વાત થોડીક આગળ ચલાવશું. આપણું હિત શેમાં છે? કોઈનું અહિત કરતા નથી. જો કરતા નથી હિત અહિત કોઈનું, તો આપણું હિત શું છે એ સમજવું જોઈએ. બરોબર છે? એવી કઈ વસ્તુને હું આદરું, શેનું ચિંતન કરું, શેનો અભ્યાસ કરું કે જેથી કરી મારું અહિત ન થાય. અહિત થતું રહે છે ઘણી વખત આપણા જીવનની અંદર, કોઈ બીજા પુરુષ દ્વારા પણ નહીં. એકલો કોઈક વિચારોની એવી ગરતીમાં તે ચાલ્યો જાય છે. ઊંડે નુકસાન થતું રહે છે. વિચારો પણ આત્માને જ્ઞાન દ્વારા સ્પર્શવાની પર્યાયમાં શક્તિ છે. અને એના દ્વારા પણ કેટલાક વિચારો પણ આપણા જીવનની અંદર બહુ ભ્રમણ કરવામાં આપણને એમ લાગે કે કોઈનો સંગ નથી કરતો, હું વાણી નથી બોલતો, કોઈ એવો વાંચન ખરાબ કરતો નથી, તો પણ જે વિચારોની તમારી ભીતર ઉત્પન્ન થતી જે એક રમત છે એ જો ખરેખર આપણા અહિતને નુકસાન કરતી જ્યારે લક્ષ્યમાં આવે ત્યારે મારું હિત શેમાં છે એ બહુ જરૂરી છે સમજવું. કેમ કે વિચારોથી પણ એક પ્રકારનો કર્મ બંધ તો થાય છે. કેમ કે જ્ઞાનની ક્રિયા છે ને, અને એમાં અજ્ઞાનનો પ્રકાર છે, મિથ્યાત્વનો પ્રકાર છે, તો એને ભાવબંધ કયો છે. પડે જ કાંઈ નથી કરતા, બસ માત્ર વિચારોની કોઈ એવી લય વિલય પ્રવાહ રૂપે આવે છે ને કર્મ બંધાતા રહે છે. એટલે મૌન વાળો પણ કર્મ ડહ બાંધે એવું નથી, એમ ન સમજવું. મૌન તો કહ્યું છે ભીતરનું. શબ્દો ન બોલવા એ તો પહેલા બોલવાનું જ નથી, એ તો વાત જ ખોટી છે. પછી નિશબ્દપણે ક્યાં રહેવાની વાત છે? તું શબ્દ બોલી શકતો નથી એ વાત તો મૂળ આત્મતત્વની છે. એટલે તો મુનિઓને બિલકુલ બોલવાની ટેવ જ કાઢી નાખી હોય છે. દિગંબર સંતો એ કેટલા હોય, બોલે જ નહીં. બોલે કોણ બોલે છે? એક વિકલ્પની ભૂમિકામાં જ્ઞાન જ્યારે પ્રવેશે છે ત્યારે અજ્ઞાનથી અને મિથ્યાત્વના કોઈ પ્રકારથી આ બધા બોલવારૂપ વચનોની એક લહેર ચાલે છે. બોલે કોણ? મૂળ વાત આપણી ભૂલાઈ ગઈ છે. એ વાત ગુરુદેવે, એટલે કે કહાન ગુરુદેવે, કાનજી સ્વામી, એ સોનગઢના સંતે આપણને બહુ જ સુંદર રીતે આ વાત. કોણ બોલે ભાઈ? તું બોલી શકે? ઇન્દ્રિયોનો વેપારથી બોલવાનું થાય છે. ઇન્દ્રિયો તારી નથી.
જેનાથી તું વેપાર ઇન્દ્રિયોનો માને છે આ બોલવાનો, એ ઇન્દ્રિયો તારી નથી. શું સાહેબ, મારા હાથ નથી, મારું મોઢું નથી, મારી જીભ નથી, મારા હોઠ નથી? તો કે ના, તારું કાંઈ જ નથી. ત્યાંથી જ શરૂઆત કરાવી છે, એક નાયકના દરબારમાંથી ત્યાંથી શરૂઆત થઈ છે. એક નાયકનો દરબાર અને નાયકની છડી પોકારનારા વિશ્વની અંદર અને જગતના બધા જીવોને ભગવાન આત્માના બોલાવનારો એક જ સંત, તે અત્રેથી આજના દિવસે એણે વિદાય લીધી. જરીક વાત 2 મિનિટ એમની કરી લઈએ અને એમને અંજલિ આપીએ. દિવસ હતો શુક્રવાર, કારતક વદ 7મ, તારીખ છે 28/11/1980, 2037 ઈસવીસન. સ્થળ છે મોહમયી નગરી. હેજી, હા, વિક્રમ સંવત ઈસવીસન નહીં, 2037 વિક્રમ સંવત અને 28/11/1980 ઈસવીસન, રાઈટ. અને સ્થળ હતું મુંબઈનો, રોડ હતો પેડલ રોડ, દક્ષિણ મુંબઈ. અને એ હોસ્પિટલમાં નું નામ હતું જસલોક. પણ અપજસના ટોપલા પહેરીને એ હંમેશા બિચારી ફરતી રહી. જે કોઈ જાય તો કે જસલોકમાં દાખલ થયા છે, પાછું જ નથી આવતું કોઈ. તો એને યશ રૂપે જીવો સંબોધવા માને એટલા માટે આ પુરુષે જસલોકની અંદર મુંબઈમાં પેડલ રોડ ઉપર એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. ખૂબ મોટી મેદની હતી, હોય જ, સ્વાભાવિક છે. કેમ કે અત્યાર સુધી જોવામાં આવે તો આગળ થયેલા આનંદગંજી વગેરે મુનિઓએ પણ વાત બહુ સુંદર કરી. પોતાનું જીવન પણ ઘણું બધું સુંદર રીતે શ્વેતાંબર સંપ્રદાયની અંદર દિગંબર આચાર્યો પણ ઘણા થયા. પણ આટલી સરળ ભાષામાં જ્ઞાનને બિલકુલ બહાર લાવવું એ શક્ય બસ આ પુરુષે બનાવ્યો. નાયક છો તું. અને આ જે અત્યારે એમણે વાત કરી એમનું બોધનું વચન છે કે ભાઈ તારું કાંઈ જ નથી, વાણી તારી નહીં, વિકલ્પ તારા નહીં, કોઈ ઇન્દ્રિયોનો વેપાર તારો નહીં. કોઈ સંતોએ અત્યાર સુધી આટલી વાત કરી છે તો ગૂઢાર્થમાં શ્વેતાંબર સંપ્રદાયની અંદર આજથી 200, 300, 400 વર્ષ પહેલા કહી છે, પણ આટલી સ્પષ્ટતાથી નહીં. એમની પાસે કોઈ વાત આવી જરા કાચી કે ભાઈ હું કરું છું ને, તો કે ભાઈ તું કાંઈ કરી શકતો નથી. તો કે મેં એને રૂપિયા લાખ આપી, હોસ્પિટલમાં બધી સગવડ કરી આપી અને એ માણસ બચી ગયો. તો ગુરુદેવ કે ના ભાઈ, તું કાંઈ કરી જ ન શકે. તને છોડી, તારા આત્માને છોડી, એ ક્રિયાને છોડી બહારનું તું કાંઈ કરી શકે એવી વ્યવસ્થા ભગવાને કહી જ નથી. એને અમે વિતરાગ માર્ગ કહીએ છીએ. આ વિતરાગ તત્વ છે. હવે એ તો આપણને અત્યાર સુધી બોધમાં પણ નવું જણાયું, એટલે હજી આજની તારીખમાં પણ લોકો એનો નિષેધ કરે છે. બાપુ ભૂલે છે પ્રભુ. તો નિષેધ કરવા જેવો કોઈ એમાં છે જ નહીં. કઈ વસ્તુ તારી છે તું કહી શકે છે? બોલો. આ દેહ તારો છે, ધન તારું છે, ઘર તારું છે, ગામ તારું છે, શહેર તારું છે, દેશ તારો છે, સૃષ્ટિ તારી છે. કોણ કહી શકે છે? જો તારી હોય તો કહેવાય એને કે તને છોડીને જાય નહીં. અને છોડીને જાય છે માટે તારી હોઈ શકે નહીં. મેં ઉપવાસ કર્યા એવો ભાવ પણ જો તારો ખરેખર થતો હોય તો એ ભાવ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. મેં આને મદદ કરી, લાખ રૂપિયા આપ્યા, 5 લાખ રૂપિયા આપ્યા, એ સારો થઈ ગયો, એને જગ્યા લઈ આપી, ધંધે ચડાવ્યો. આ બધા જ ગુરુદેવ કે છે, બધા જ અભિમાનના ઘર છે. એને તું દાન કહેતો હોય તો ગુરુદેવ કે છે કે દાન નથી, નાદાનિયત છે તારી.
કોણ કે પ્રભુ આવી વાત? આ એક જ પુરુષે આ પંચમ કાળની અંદર ચોથા કાળનો ઢંઢેરો પીટ્યો. સમજનારા સમજ્યા એમ નહીં, જેને સમજવાની જિજ્ઞાસા હતી એ સમજ્યા. બીજા હજી એ નથી સમજતા. એકાંત છે એમ કરીને એને ઉડાડી દે છે. પણ એમણે જે વાત કરી છે નિતાંત એકાંત છે, અને એ જ જૈન ધર્મ છે. નિતાંત. શરૂઆત જેણે આ કરાવી, ભાઈ તું નથી કરી શકતો કાંઈ, તું મૌન નથી રહી શકતો, તું ઉપવાસ નથી કરી શકતો, નથી કરી શકતો. કેમ? તો કે અનાજને ખાવું એ તારું કર્તવ્ય જ નથી. તારો આહાર છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, બધું આહાર છે. પણ લઉં છું ને તો કે શરીર ટકાવવા માટેની થતી ક્રિયાને બહાર જાહેરમાં ધર્મમાં ન મુકાય. હું નથી ખાતો એને ઉપવાસ ન કહેવાય. એ આ પુરુષે જાહેર કર્યું છે. બહુ મોટી વાત છે ભાઈ. જૈન દર્શનના મૂળિયા માંથી જે રસ હતો એ રસને બહાર કાઢી સિંચી અને આત્મિક દૃષ્ટિના જે પુરુષો, બહેનો, યાને કે સંઘ હતો એમને પીરસ્યું છે. પ્રભુ શું છે? પહેલું કોઈ પણ વાત આવે, પ્રભુ રહેવા દે. રામજી બાપા ત્યાંના કરતા. રામજી બાપાએ બધું કર્યું. લોકો કે છે રામજી બાપાએ કર્યું, રામજી બાપા બેઠો હોય તો કે તમે કાંઈ કર્યું જ નથી, તમારાથી કંઈ થઈ શકે જ નહીં. એના કરનારા તમે થશો ને તે દિવસે નરક અને નિગોદના જગ્યા મળશે. બોલો, આ ટ્રસ્ટીને કહી શકવાની શક્તિ, અને જે પોતે હેડ સંભાળવા વાળા હતા એને અત્યારે કહીએ તો લ્યો રાજીનામું મારો, હું અત્યારથી છૂટો છું, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું. એ પ્રભુ શું છે? તું નથી સમજતો માટે આ તને વિચાર બધા સૂજે છે. તું નથી કરી શકતો કાંઈ. આ જ ખરેખર જૈન દર્શન વિતરાગ, અનંત વિતરાગ માર્ગોનો આ માર્ગ છે. હવે એની શ્રદ્ધા જ્યારે ભીતર આપણને પરિણમે અને સત્ય જ્યારે ખરેખર જ્ઞાનને સ્વીકારતું થાય, ત્યારે તો હજી ધર્મની શરૂઆત થાય. દલીનભાઈ બહુ આકરું છે. મેં છે ને મારા ભત્રીજાને પછી દુકાન લઈ દીધી અને નોકરી કરતો હતો બહારને. હવે સારું છે એને. અને આપણે તો એવું છે ને કે કુટુંબીઓને મદદ કરવી, આપણી પાસે હોય તો કરવી. આ બધી જ અભિમાનની વાતો માત્ર અભિમાન નહીં, મિથ્યાત્વના પોટલા બાંધવામાં અને સંસાર વધારવામાં બહુ નાની સરખી દાનની રકમ આપી કે મોટી આપી, મેં કર્યું, મેં દીધું એવો ભાવ ગુરુદેવ કહેતા હતા કે નાયકને ડંખે છે ભાઈ, તારા જ્ઞાનને બાળી નાખે છે ભાઈ, અને મિથ્યાત્વને નિમંત્રણ આપવા માટે તું ક્યાં જઈ રહ્યો છે? સમય સારની અંદર બંધ અંધકાર. એક એક વાત તમે જો ખરેખર વાંચશો ખાલી, તો તમને એમ લાગશે કે વાત તો સાચી છે. બંધ કેમ પડ્યું છે? કર્મોથી નહીં, પછી આગળ. એ તો સ્થૂળ માણસને પણ ખબર પડે કે પાપ કરું છું તો મને બંધ પડે. ઉપવાસ કરું ને સામાયિક પ્રતિક્રમણ પૌષધ લઈને બેસી જાઉં તો મને સંસારીઓ સાથે સંબંધ નથી, તો ધર્મ થાય. વિતરાગ ધર્મ એમ કહે છે કે ના ભાઈ, પહેલી વાત સમજી લે કે તારા જ્ઞાનની અંદર વિકલ્પનો જન્મ થવો એ જ બંધનું કારણ છે. આવો વિકલ્પ, હું ઉપવાસ કરું, તપ કરું, અને પછી શું કહેવાય એને, ઉપાશ્રયમાં બેસી રહે ને, પૌષધ કરે ને તે દિવસે મને ધર્મ થશે. બાપુ, આ વાત અત્યાર સુધી તો બંધ પડી હતી કવરમાં, કોઈએ ખોલી નહોતી. અને જે ખોલનારો હતા ત્યારે શ્રવણ કરનારની ખામી હતી. બધા હતા આચાર્યો, પણ આ તો જગ જાહેર. એટલે તો નાયક ગાજતો એવું એમને ઉપમા રૂપે મળ્યો. ગરજતો નાયક અને ભગવાન આત્મા કરીને બોલાવનારો એ પુરુષ આજના દિવસે આપણાથી
વિખૂટા થઈ સદાને માટે મુક્તિના પાછળ અત્યારે જઈ રહ્યો છે. મારે કહેવાનું આજ વિશેષ એટલે જ હતું કે માત્ર ચિત્રપટ મૂક્યું છે, એમાં શ્રીમદવાળા ઘણા મંદિરો, ઘણા આશ્રમો પણ એનો વિરોધ કરે છે. જરાક જાગીને જુએ પ્રભુ કે આ વાત અત્યાર સુધી આ કાળની અંદર સૈકા બે સૈકામાં કરનારો પુરુષ તો લાવો સામે. આટલી સૂક્ષ્મતાએ ધર્મની ધજા ક્યાં નુકસાન કર્યું છે આપણું પ્રભુ? આપણને તો લાભના કારણમાં ઉલટાના આપણને ડૂબાડી દીધા, આખા ને આખા. નાય સ્નાન કરી લીધું, એકદમ ચોખ્ખા થઈ ગયા. એ પુરુષનો આજે દેહાંતનો દિવસ. થોડીક વાત કરીને પછી આગળ વધશું. બે 2037 તારીખ 11/11/80 ઈસવીસન 2037 અને સંવંત 2000 નંદીશ્વર દીપ જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું 11/11/80 એનું શિલાન્યાસ, બેનશ્રીના વચનામૃતની સ્થાપના પણ થઈ તે દિવસે. અને સુવર્ણ ભૂમિ તીર્થધામની ધૂલી મસ્તક ઉપર ચઢાવી જ્યારે નીકળ્યા ત્યારે હોસ્પિટલમાં જવા માટે, ત્યારે ધરતી ઉપરથી રજ લઈ સોનગઢની માથા ઉપર ચડાવી મુંબઈ વિદાય કરે એમ થયા. 17 દિવસ જસલોકમાં બીમારીની સામે જજુમતા રહ્યા એમ લોકો કહે છે, પણ નહીં, એવું નહોતું. શું જજુમવાનું હોય દેહ સામે? લડાઈ ક્યાંય આપણે કરીએ, ઓહો મહિનો દિવસ સુધી આમ લડતા રહ્યા આમ શરીરની સાથે. ભાઈ તારું નથી ચાલતું ત્યાં. તું શરીરની સાથે કે શરીરની સામે પડે માટે તું બચી ગયો ને આ રોગથી છુટકારો મેળવ્યો. પ્રભુ એમ વ્યવસ્થા વિતરાગ માર્ગની નથી. સમજી લેજો, આપણા ઉપર આવવાના છે એ દિવસો. જ્ઞાનને સવડું રાખજો, હોસ્પિટલમાં જજો, દવા દારૂ કરજો, ઓપરેશન કરાવજો, કાંઈ વાંધો નહીં, પણ જ્ઞાન તમારું સમ્યક નેત્ર છોડે નહીં, એની વાત ખ્યાલ રાખજો. આપણા માટે જ. કેવી છેલ્લી બીમારી હોય એકદમ, તો પણ આમ લડત, શરીરની સાથે લડત લીધી નહીં. પ્રભુ આ શબ્દ તમારા જોખમી થઈને રહેશે. એ જ્ઞાન અજ્ઞાનની પીઠ પકડી લેશે, પ્રભુ છોડશે નહીં તમને. એનું ફળ સ્વીકારે છૂટકો તમને, જે આવે તે. કેવડીના વિષયમાં પણ બંધ તો પડી ગયો, માટે શાંતિ રાખજો. એક આત્મા અને એમાંથી આવતું પ્રત્યેક એના ગુણ, અનંત ગુણની સાથે પરિણમતી પર્યાયો એટલે કે અવસ્થાઓ અને મૂળ ધ્રુવ તત્વ પ્રભુ એવા ને એવા છે કે જેવા છે તેવા ને તેવા. એમાં કાંઈ પણ ફેરફાર થઈ શકે, કોઈ નવો પદાર્થ એમાં આવી શકે અને એમાંથી કંઈ કોઈ બહાર જઈ શકે એવી વ્યવસ્થા નથી. છતાં લોકો બસ એને જ સુધારવામાં પડેલા છે કે જે સુધરેલો છે. એમાં સુધાર કરવાની તને કાંઈ જરૂરત જ નથી. માત્ર જરૂરત જ એટલી છે કે સુધાર કરેલી આ દ્રવ્ય ગુણ પર્યાયમાં તને યસ, ઓકે, ઠીક છે, બધું જ સારું છે, ચાલશે, ચાલે છે, ચાલવાનું છે. આ નિર્ણય શબ્દો જ્યાં સુધી તમારા જીવનમાં સ્થિર નહીં થાય જ્ઞાનમાં, ત્યાં સુધી ધર્મનો અંશ તમારા જીવનમાં પ્રવેશ નહીં કરે. સહજ પ્રવૃત્તિ એ પ્રવર્તવાનું છે. એ આ પુરુષે આપણને બોધ આપ્યો. આવો 17 દિવસ સુધી બસ એ જસલોકમાં રહીને, એનું સાચું નામ જસલોક ત્યારે પડ્યું, બાકી તો યમલોક કહેતા હતા બધા. એ હોસ્પિટલને આજે પણ યમલોક કહે છે. તો આજે એ ભારતના કણકણમાં એ દિવ્ય ધૂની ખરેખર જે ગૂંજતી થઈ છે અને આત્માને
ઓળખે એ જ ધર્મ. જેમ આનંદગંજી મહારાજે કે નરસિંહ મહેતાએ જેમ જેમ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં ટળે. અન્ય ધર્મીએ કીધું પણ હજી હું એ કેનારને પણ હજી સ્વીકાર કરતો નથી. આ તો એકાંત છે, આ તો એકાંત છે, આ તો એકાંત છે. તને શું થયું છે ભાઈ? કયો રોગ તને લાગુ પડ્યો છે? વિનોદભાઈ શું છે પ્રભુ? કયો રોગ તને લાગુ પડ્યો? આ એકાંત છે, એકાંત છે. અને તે પણ દુઃખની વાત એ છે કે જેણે સંસાર છોડ્યું છે એ પણ જ્યારે એમ કહે તો લોકો બિચારા શું કરે? કેમ કે એમ કહેવામાં આવે છે કે પાટ ઉપરથી કહેવામાં આવે એ બધું માન્ય કરવું, પણ પાટ ઉપર બેસનારને કેટલી ખબર છે એની ચિંતા ન મને છે, ન આપને છે, અને ન જગતને છે. અને જેને એ ચિંતા છે તે છુપા છુપા પોતાનું કાર્ય કર્યા કરે છે. અને એ જ ખરેખર ધર્મમય જીવન જીવવાની મુખ્ય કળ છે. કરી જ શકતો નથી હું તો સાહેબ શું કરી શકું? તો કે હા, એ ન કરી શકું, બીજું બધું કરી શકું એમ પણ નથી. બસ આટલું જ કરી શકે. જાણે, જુએ, બસ એટલું જ તારું કર્તવ્ય છે. જે કાંઈ થતું હોય તે. ધર્મનો અર્થ જ એ છે કે ધર્મમાં કોઈ કરવાની વસ્તુ નથી. ધર્મ એટલું જ છે, થતું થાય છે એને તું જુએ, બસ કરે કાંઈ નહીં. અને જો એવો કરવામાં પડ્યો તો કે કરે એ તું મટી ગયો, હું આવી ગયો, હું કરી શકું. બાપુ એ તો અંધકારની ખાઈમાં લઈ જનારો રસ્તો છે. આ કોને સમજવું? કેટલા વર્ષ સુધી ગુરુદેવે 45 વર્ષ સુધી સોનગઢમાં રહીને આ ધ્વજ ફરકાવ્યો. સમજનારા આટલા ને આદરનારા તો પ્રભુ જાણે. અને કૃપાળુદેવ પણ કહે છે કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. બધી જગ્યાએ આખા વચનામૃતમાંથી કોઈ એક એવો શબ્દ કાઢી દે કે દેહથી થતી ક્રિયા તે મુક્તિનું કારણ છે, આપણે કંઈક બીજો જ નિર્ણય લઈ લઈએ જો આવું નીકળે તો. પણ નથી કહ્યું એમણે, ક્યાંય નથી કહ્યું. આત્માને જ ગાયો છે. અને એના ગાન પરથી ઉલટું કાનજી સ્વામીને એટલે કાન ગુરુદેવ બળ મળ્યું છે અને એને ગુરુપદે સ્વીકારી પણ લીધા છે. ગુરુપદે. અને એની જગ્યા આપણે અહીંયા થોડીક આટલી કંઈક 4 ફૂટ જેટલી લઈ લીધી છે. એમાં લોકો કંઈક દુઃખ લાગે છે. અને દુઃખ ત્યારે મટે છે કે નિર્ણય એ કરવાનો કે ભાઈ આ તો જગત છે, જગતની દ્રષ્ટિએ તું તને જોવાનું છોડી દે અને સત્યની દ્રષ્ટિએ જોવાનું તારા અંતરમાં રાખ, એને સંભાળ. એમ કરીને બેઠા છીએ શાંતિથી. લોકો પૂછે કે કેમ સંખ્યા તમારી વધતી નથી? મેં કહ્યું ખબર નહીં, તમને કઈ ખબર હોય તો કહેજો. આપણે શું કામ કેવું ખબર નહીં? એ લોકોના મનમાં શું હોય? કીધું આપને ખબર પડે તો સંશોધન કરજો, તો આપણે તૈયારી કરશું. બાકી સંખ્યાએ કોઈ ધર્મ થતો હોય એવું કોઈ આચાર્ય, કોઈ સંત મહાત્માઓએ કીધું હોય તો લાવો મારી પાસે બુક. કે ઝાઝા હોય તો ધર્મ, થોડા હોય ત્યાં ધર્મ નહીં. એવું કોઈ કહેતું હોય સંત મહાત્મા પરમાત્મા સ્વરૂપ થયેલા જીવો, તો આપણે એનો રસ્તો કરીએ. નહીંતર એક વાત તો આવે છે સંતોના જ્ઞાનમાં, તો કે ઝાઝા હોય ત્યાં ધર્મ હોઈ શકે નહીં. આપણને એ નથી જોવું કે ઝાઝા હોય ત્યાં ન હોય. આપણને તો આપણું કરવું છે, આપણે કરશું. બરોબર છે? આપણે તો આપણું કરવું છે, પોતાનું કરવું છે. અને જેટલું થાય તેટલું સમજણ દ્વારા જ્ઞાન દાન એવી રીતે આપવું છે કે આ સંતો કે છે, આ જ્ઞાનીઓ કે છે, હું કહું છું એમ પણ નહીં.
અમે કહીએ છીએ એમ પણ નહીં, આ તો સંતોની વાણી છે. એમણે જે પ્રાપ્ત કર્યું છે એના માટે કે છે એમાં મારું હિત છે, અને આપણા બધાનું હિત પણ એમાં છે. અહિતનું કોઈ કાર્ય મારે કરવું નથી. એની વાત આપણને અહીંયા હિત શેમાં છે મારું એ સમજવા માટે એક વસ્તુ બહુ ખ્યાલ રાખે. કોઈ પણ વેરી મારો 7 ભવનો વેરી નહીં, 700 ભવનો વેરી હોય, મારા આત્માને એક અંશ પણ હાનિ પહોંચાડી શકે નહીં. આ વાત દ્રઢ થઈ ગયા પછી તમે સંતોષનો શ્વાસ લઈ શકશો, આનંદને માણી શકશો, ધર્મને સમજી શકશો. આ નહીં સમજાય અને આ દ્રઢતા જ્ઞાનની નહીં થાય કે મારો કોઈ વાડ વાંકો કરી શકે, એવી સ્થિતિ વિશ્વમાં કોઈની પાસે છે? સંતો તો ન કરે, પણ કુસંતો કરી શકે કે નહીં? ખોટી દ્રષ્ટિથી, ખોટી નજરથી પછી ઓલા માંદડવા બાંધવા પડે, માંદડિયા. પ્રભુ એ કંઈ જ નથી. તારું કોઈ વાળ વાંકો ન કરી શકે એવી શ્રદ્ધા જ તારા ધર્મના વાવટાને સ્ટ્રોંગ કરે છે, મજબૂત કરે છે. એનાથી એક લાભ થશે, કોઈની નિંદા ટીકા કરવાનું તું ચૂકી જઈશ. આણે મારા માટે આમ કીધું, ચલો ઠીક છે, ઓકે, વિછામી દુકડમ આપણે જઈને લઈ આવવાનું. હું જતો તો લેવા માટે એ વચમાં પડ્યો, 10,000 વધુ આપી દીધા. એ જગ્યા મારા કામની હતી, કારણ કે મારા દુકાનની બાજુમાં જ દુકાન હતી. એટલે મને એમ કે બીજો કોઈ ન આવે, તારી નિયત ખોટી હતી એટલે ઓલો લઈ ગયો. સમજાણું? કેમ આવે? નલિનભાઈ એમ કે ને, તો કે મારી બાજુની જ હતી, મારી ચર્ચા ચાલતી હતી, તેમાં કોઈક વચમાં પડ્યો ને દુકાન એને લઈ લીધી. હું સમજો દિવાલ તોડી અને એક મોટી બનાવી લઈશ, 2 દીકરા છે બેઠા રહેશે, સારું થશે. એણે મારું બગાડી દીધું. આ ઠીક છે? આ બધી જ બાબતો આપણા જ્ઞાનને નુકસાન કરે છે, અધર્મને ઉત્પન્ન કરે છે, ભવભ્રમણ વધારે છે. તારે કારણે જ બંધન છે. કૃપાળુદેવનું તો બહુ સરસ વચન છે. તારે કારણે જ તને બંધન છે, બીજા તારું બગાડી શકે એવી વ્યવસ્થા વિશ્વમાં છે. બાટી મોટી વાત સાહેબ. જોઉં છું કે મારી વાતો 17 જગ્યાએ કરે છે અને તમે કહો છો મારું કાંઈ ન બગાડી શકે. અરે મારું નાક કાપી દીધું, હું જઈ શકતો નથી ત્યાં. પણ એ બધી વાતો તારી ભ્રમણાની છે ભાઈ. એને સતમાં ઢાળી દે, કાંઈ ન કરી શકે કોઈ તારું. તો કેટલી શાંતિ રહે છે. આને મહાવીરે ધર્મ કહ્યો છે. આ તારા હિતમાં છે. આ હિતની વાત કરી છે. આપણે હિતની વાત લેશું આજે, ક્યારે આવે છે જોઈએ. હવે અહીંયા હિતની વાત સામાન્ય નીતિ નિયમથી આગળ ચાલીને વાત કરશું. ઠીક છે? પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપ વેપારની વૃત્તિઓ રોકવી. કરવું તો નહીં, પણ વૃત્તિ એવી ઉત્પન્ન થાય એને પણ તરત જ મિચ્છામી દુક્કડમ અંતરકરણથી લઈ એ ક્રિયાથી તારે પાછું હટવું. ઉપાસના, સ્તુતિ અને સ્વાધ્યાયથી કરી મનને ઉજ્જવળ કરવું. જો મન મેલું છે તો કર્મ શું કરશે બિચારા? કારણ કે કર્મ તો જડ છે, પણ મન જીવંત છે. એમાં અંશો છે જ્ઞાનના મનમાં. બાકી કર્મમાં તો કાંઈ જ નથી. ઘણા લોકો કે પૂર્વનો મને કર્મ હતો તેનો ઉદય આવ્યો. ઉદય આવે પણ એને શક્તિ નથી, ઉપાદાનની જાગૃતિ નથી. એને કઈ તમારું કઈ બગાડી શકે. આવે ખરું ઉદય, આવવા દે, કાંઈ વાંધો નહીં, આવશે. પણ શક્તિના પ્રાણ તો તું પૂરે એમાં તો જાય, નહીતર તો એ જડ છે. એમાં કાંઈ ખબર નથી એને કે મારે કેટલું ખરાબ કરવું, કેટલે સુધી ખરાબ કરવું, પૂર્વે શું બાંધ્યું હતું એનાથી વધુ ઉડે મને છે નહીં, બસ હવે અટકી જાઉં, હવે આનાથી વધુ ના અપાય એને દુઃખ ભાઈને. અરે એવું કાંઈ નથી પ્રભુ.
મહાસિદ્ધાંત જૈન દર્શનના સમજ્યા વગર જે કંઈ દપ તપ પ્રતિષ્ઠા ને જે કંઈ પણ થઈ રહ્યું છે વિશ્વની અંદર, જૈન દર્શન એનાથી ખસી ગયું છે. એ નથી ખસ્યા, એ આપણે દોષ નહીં આપવાનો. શું કહ્યું ભરતભાઈ? વસ્તુ બદલાવી નાખીએ આપણે. એ નથી સમજતા, એમને ધર્મને બદલાવી દીધું કે બીજું પકડી લીધું, એમ નહીં. ધર્મ અત્યારે અહીંયાથી છૂટું થઈ ગયું છે. એટલે કરતા બધા જેના એના કરતા હોય એને આપણે દોષ નથી આપતા, ધર્મને દોષ આપીએ કે ત્યાંથી ખસી ગયું છે, એને નથી ગમ્યું તો એ ખસી ગયો, ધર્મ ખસી ગયો. બચત થશે તમારી, ધર્મ ખસી ગયો, એને યોગ્ય ન લાગ્યું સ્થાન, સંકેલો કરી લીધો એને. જેમ ઓલા આવે ને દિવાળીના દિવસો ને મોટા દિવસો, તો બિચારા ઓલા ફેરીવાળા, એની પાસે તો બીજું કઈ હોય નહીં બિચારા પાસે, આવી એક ચાદર હોય એમાં બધું લઈ આવે, એ ઘરે એવી જ રીતે મૂકી રાખે, એ બસે બંધ કરે અને પછી વળી બીજા દિવસે આવવું હોય એટલે ચાદર ખોલી કરીને ત્યાં ગોઠવી દે. સમજાય છે? ફરી પાછું એ 4 જગ્યા 8 જગ્યાઓ જ્યાં હોય તો ગોઠ થઈ ગઈ, દુકાન ચાલુ એની. બરોબર છે? એમ આપણને સમજવું. આ તો દુકાન જ ચાલુ કરવી છે ને સંસારની, બીજું શું છે? અહીંયાથી મટીને વળી બીજા સંબંધમાં, બીજેથી ત્રીજા સંબંધમાં, એમ સંકેલો કરો, ગોઠવો નહીં. એને ગોઠવવાથી ગડબડ થશે. સમજાય છે? નથી કરતા તમે? તમને તો ક્યાંય જોયું હોય તમારી બાજુ દુકાનમાં સામે બેસતા હોય બધા બિચારા એમને એમ કરે ભેગું, કે આ 2 થેલીઓ લાવે, એકમાં નાખે થોડી થોડી, બસ એવી બગડી જાય એવી વસ્તુ, નહીતર તો આમ જ કરે. ભરતભાઈ એવું છે પ્રભુ. અને વળી પાછા ઈ જ બોલે હો એવડા કે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મનો મર્મ ન જાણે જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. આપણે લાવ તું હું કરે જ પણ કે ધર્મ એક વખત જો જીવ સમજી જાય, પામી જાય, નામ સમજી જાય, પામે તો શું પામે? તો વળી પાછું કંઈક બહારથી આવ્યું એવો વળી પાછું એને શંકા થાય કે કંઈ બહારથી આવ્યું, તો કે ના, બહારથી તો કંઈ આવે જ નહીં. તો કે સાહેબ આપ કહો છો કર્મ ન આવે, એની ક્રિયા ન આવે, પણ ધર્મે બહારથી ન આવે, તો આ ભગવાનના મંદિરો, આટલા બધા શાસ્ત્રો, આ તીર્થો, આટલા તીર્થો, તો એનાથી શું? તો કે ભાઈ તારા પાપને ધોવાનું આ એક ઉપાય છે. તું શાંતિ, જેટલી આવા સ્થળે જઈશ એટલે શાંતિ રહેશે તને, અને એમાંથી એક જ શીખવાનું મળશે કે જે પુણ્ય ઉપાર્જન કરવામાં તારા કામમાં આવે. લોકો અત્યારે તો પછી એ પુણ્ય, તો કે પુણ્ય નહીં ઉપાર્જન કરવાનું, એવા બહુ સિદ્ધાંતના એવા એક મહારથીઓનો અત્યારે જન્મ થતો જાય છે. પાપ છે, પુણ્ય અને પાપ બંને એક જાતિના છે સમયસારમાં ગાથા છે. પણ ભાઈ એ સ્થિતિએ તું પહોંચ્યા પછી તેને શ્રવણ કરજે. અત્યારે ઘરમાં બધા કોઈ ઘરે જઈ આવ્યો હોય, કોઈ મિત્રના ઘરે, ત્યાં બધું ફર્નિચર સારું હોય, ખાવા પીવાનું સારું, ચીજો બધી અવનવી હોય, ચાઇનાથી મંગાવી હોય, કોઈ જાપાનથી આવી હોય, કોઈ સ્વિટ્ઝરલેન્ડ ગયો હોય ત્યારે લઈ આવ્યો હોય, અને એટલું સરસ મજાનું ઘર હોય, આપણને આંખો 4 થઈ જાય. 2 હતી 4 થઈ ગઈ. ઘરે આવીને 6 કરી નાખી, બધું જ કાઢી નાખું. મારે આ ઘરમાં કાંઈ ન જોઈએ, મારે ઘર જોઈએ તો પહેલા જેવું દોસ્તારને ત્યાં, મિત્રને ત્યાં ગયો તો એવું. શું થશે ભરતભાઈ? શું થશે? ઘરના પહેલા તો એને બહાર કાઢશે. હવે તમે બહાર નીકળો અહીંયાથી. આટલું છે એ વેર વિખેર કરી નાખ્યું તમે, હવે અહીંયાથી જાઓ. ઓલું જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ. ભાઈ આ બધી બાબતો આ સંસારમાં જે કંઈ દેખાય છે એની કૃત્રિમતાને ઓળખતું, બધી કૃત્રિમ છે. પ્રતિક્રમણ કરવું. બીજું ના આવડે બોલવાથી તો કાંઈ નહીં, પણ જ્ઞાનના સિદ્ધાંતો જે આપણે સમજ્યા છીએ અત્યાર સુધી એનું ચિંતન કરી લેવું કે વિશ્વમાં કોઈ મારું છે, એક આત્મા જ મારો છે,
એમાંથી થતી પ્રત્યેક ક્રિયાનો હું સ્વામી થઈ શકું, અન્ય કોઈ અવસ્થાનો અને બીજાની અવસ્થાનો હું સ્વામી થઈ શકું નહીં. કારણ કે જેવો સ્વામી થવા થાવ તેવી મારી સ્વતંત્રતા ખોઈ નાખું, પરતંત્ર થઈ જાઉં તો પરતંત્ર થવું એનું નામ જ દુઃખ છે. દુઃખ શેનું નામ છે? પરતંત્રતા આવે છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. ભાઈ, યાત્રા ગયો હોય ને ધર્મશાળા સારી ન હોય ને હોટલો હોય નહીં એ ગામમાં, તો પછી કેવી રીતે ચાલે? આમ પગ આખા ન મૂકે, અંગૂઠાથી ચાલે, આગલી પેનીથી ચાલે, બગડે છે, પગ બગડે, આ કપડાં બગડે. અને આમ કપડાં ઉપાડે તો પણ આમ આમ પકડી કરીને બધું ઉપાડે, એકદમ ધીરે ધીરે. સાબુ ઉપાડે તોય આમ ઉપાડે, નળ ખોલે તોય પણ આમ પહેલા જુએ ને પછી આમ એકદમ ઉપર રૂમાલ રાખીને બધું નથી કરતો. એ શું છે? ગંદકી છે. તો ત્યાં એટલી બધી સાવચેતી, પણ પોતાના જ્ઞાનની અંદર અજ્ઞાનનું સતત મિશ્રણ થતું રહે છે, એની એને કેમ ખબર નથી પડતી? ભાઈ, ગંદકીની ખબર પડે છે ભાઈ, પણ ભીતરની ગંદકીનો એને કેમ ખ્યાલ નથી આવતો? એ કે છે એનું નામ છે અહીંયા સ્વાધ્યાય, ભગવાનની ઉપાસના, સ્તુતિ, પ્રતિક્રમ, પૌષધ, તપ, જાપ, એ બધું એની સાથે સંલગ્ન છે. કઈ તું ક્રિયા કરીને છૂટી જાય પ્રભુ અને જ્ઞાનને એક બાજુ મૂકી દે નહીં. તો સ્વાધ્યાય કરીને મનને ઉજ્જવલ કરવું. કૃપાળુદેવના 709 નંબરના પેજ ઉપર કૃપાળુદેવે પોતે લખ્યું છે કે નિયમથી જીવ નિર્મળ થાય છે. બસ આટલા જ શબ્દો છે, મજાના. નિયમથી, પોતાના આત્માના નિયમથી. તો નિયમ તો અત્યારે કયા? કે ન તું કોઈનું કરી શકે કે ન તારું કોઈ કરી શકે. તો ત્યાં શબ્દ છે નિયમથી જીવ કોમળ થાય છે, નિયમથી જીવ શાંત થાય છે. જો છેલ્લો પારિગ્રાફ. તો એ નિયમ તો લેવું પડશે આજથી, હમણાંથી, કે મારું જ્ઞાન મારા માટે છે, અન્યનું જ્ઞાન અન્ય માટે છે. મારા જ્ઞાનની સાથે એને સંબંધ નથી અને એના જ્ઞાન સાથે મને સંબંધ નથી. પ્રત્યેક જીવાત્મા સ્વતંત્ર ક્રિયામાં, જ્ઞાનની જાણપણામાં, અજ્ઞાનની સ્થિતિમાં ત્યાંથી ખસવામાં, કોઈનો વાંક દુર્ગુણ જોવામાં સ્વતંત્રતા છે બધી જ જગ્યાએ. નિયમથી શાંત થાય છે, નિયમથી જીવ કોમળ થાય છે. નિયમ જરૂરી છે બહુ. અને આપણે તો નિયમ તો હમણાં છોડી દીધા. હવે નિયમને શું કરવું છે? નિયમ બસ બરોબર છે, આપણે તત્વનું શ્રવણ કરીએ. નલિનભાઈ, ત્યાં નિયમ ચાલતા હતા, હવે અહીંયા નિયમ છૂટી ગયા, હવે સીધો આત્મા પકડ્યો છે. હવે પછી આનાથી આગળ જશે તો સીધું કોને ખબર કોને પકડશે, ખબર નથી. સીધો મોક્ષને જ પકડશે. આ બધું નિયમે છૂટી જશે, નિશ્ચય છૂટી જશે, વ્યવહાર છૂટી જશે. પછી એકલો આત્મા, હું આત્મા છું ને. અમારી પાસે આવે છે ઘણા આશ્રમના લોકો, કોઈકને 6ઠું વર્તે છે, કોઈકને 7મું વર્તે છે, 8માની તૈયારી છે. અહીંયા આ ક્ષેત્રમાં અહીંયા બેઠા હતા, દલીલભાઈ બેઠા હતા, તેની પાછળની સીટમાં બેઠા હતા. એમને 6ઠું હતું, બોલો, અને 7મા 8માની તૈયારી ચાલે છે. પ્રભુ, આ ભ્રાંતિઓ, આ ભ્રમણાઓ, બાપુ, ધર્મના ક્ષેત્રમાં તને હશે, અજ્ઞાનમાં, અજ્ઞાનીઓ પાસે, એની પાસે તો હોય એનો વાંધો નહીં, પણ આવા આધ્યાત્મ ક્ષેત્રની અંદર પણ આવો મિથ્યાત્વ, બાપુ, એને કેમ સમજતો નથી? તો એને ખબર છે 6ઠું ગુણસ્થાનક, 7મું ગુણસ્થાનક કોને કેવું, કઈ દશા હોય, શું હોય? બોલો. અહીંયા આવ્યા હતા, આપણા મહેન્દ્રભાઈના મિત્ર છે. મિત્ર એટલે કેવા હતા મિત્ર? આમ બહુ નજીક નથી, મહેન્દ્ર છેડા એમના મિત્ર હતા. અહીંયા આવ્યા હતા. ત્યાંથી આવતા તો મને કે સાહેબ 6ઠા ગુણસ્થાનક વાળા આવે છે સભામાં. મેં કીધું વાંધો નહીં, પહેલામાં આપણે મૂકી દેશું એમને, પહેલી ચોપડીમાં જ મૂકી દેશું, 100 માર્ક. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. પહેલો નંબર સારો કે 7મો નંબર સારો ક્લાસમાં? બોલો. ક્લાસ બેઠો હોય એમાં પહેલા નંબરના વિદ્યાર્થીની કોઈક ગુણ પ્રમોદ કરે કે 7મા વાળાના કરે?
નહીં સમજ્યા તમે? પ્રભુ શું ગુણસ્થાનક અને શું સ્થાનક અને શું સ્થિતિ, શું જ્ઞાન ને શું જ્ઞાતા ને શું જ્ઞેય ને આ બધી બાબતો અત્યારે શાબ્દિકપણે વપરાતી થઈ ગઈ છે કે જેમ પહેલા ક્રિયાવાતી શાબ્દિકપણે એ હવે અહીંયાથી થઈ ગઈ. અહીંયા કે છે કૃપાળુદેવ, માતા પિતાનો વિનય કરવો. મને લાગે છે બહુ ઘર ઓછા થઈ ગયા વિનોદભાઈ. હે વિનોદભાઈ, માતા પિતાનો વિનય કરવા વાળા તો હવે દિવસા દિવસે ઘટતા જાય છે. છોકરા ભણતા ગયા, બાપા 3 ચોપડી ભણેલો હોય, છોકરો અમેરિકાથી આવ્યો હોય, હવે એ વિનય કરીને શું કરે? જરૂરી છે એને? તૂટી ગયું, બિલકુલ સમાજ આખો તૂટી ગયો છે. ભરતભાઈ સાચી વાત છે, મા બાપનો વિનય કરવો. વિનયમાં તો ઘણી બધી વાતો છે, પણ ખાલી કે બોલે ત્યારે આપણને નહીં બોલવાનું, વડીલો બોલે ત્યારે આપણને શાંત રહેવાનું. એ એક મોટો વિનય છે. એ બોલી લે પછી આપણને બોલવાનું, અને એ પણ એમની પિતાજી હવે કહું કંઈ, હવે મારે કેવું છે થોડું કહું, આપ કયો તો, આદેશ આપો તો. આ બધા વિનયના દરવાજા આપણે બંધ કરી દીધા છે. અમે ખોટા હોઈએ તો અમને ઠપકો આપજો, અહીંયા બેઠે બેઠે વાંધો નહીં, પણ વિનય ગયો છે, બિલકુલ વિનય રહ્યો નથી. બાળકોમાં રહ્યો, પછી બહારની આવે બિચારી, એ શું કરે? વિનય ગયો છે. કોણ પગે લાગે છે અત્યારે? ખાલી પગે લાગવાની વાત નથી, વિનયમાં તો કેટલી બધી સાવચેતી મૂકવી પડે. અને ત્યારે ભણતર નહોતી ત્યારે અમને એમ લાગે છે ઘણું સારું હતું. 50 વર્ષનો દીકરો હોય ને 70 વર્ષનો બાપ હોય તો એ દીકરો 50 વર્ષનો બાપુજીથી એક શબ્દ આગળ વધે નહીં. બાપુજી આપ કયો તેમ, આપ કહો. પછી ભણતર વધી, નુકસાની વધી છે. બાપ 3 ચોપડી 4 ચોપડી અને દીકરો આગળ વધ્યો, એનો નિષેધ નથી. સંસ્કાર કેમ વયા ગયા? વિનયનો વેપાર, વિવેકનો વેપાર કેમ છોડી દીધો? બાપુજી તમને ખબર ન પડે, પપ્પા ખોટી માથાકૂટ ન કરો, હું કરું છું તે બરોબર. કે આ જ શબ્દો શાંતિથી તું કહી શકત કે બાપુજી હવે વસ્તુ એવી છે કે તમારો સમયનો જે અભ્યાસ અને અત્યારનો સમયનો અભ્યાસમાં ઘણું અંતર છે. હવે આ રીતે જ આગળ વધાશે આપણાથી, બીજી રીત નથી કોઈ. શાંતિથી સમજાવીને કે બાપુજી નકામી, વળી પાછા મમ્મીને ફરિયાદ કરે કે બાપુજીને કયો એ નકામી ઓની માથાકૂટ ન કરે. બાપુ હોશિયાર થઈ ગયો ને તું અત્યારે. હવે એવા સંસ્કાર ચૂકેલાને તપ કરવાથી શું ફાયદો? વર્ષી તપ કરવાથી શું ફાયદો? આંબીલની ઓળીઓ કરવાથી શું ફાયદો? દર વર્ષે એક વખત પાલિતાણાનો નિયમ કરવાથી શું ફાયદો? મારે જવું જ. ઘણાને તો પૂનમ ના જવાનું, દર પૂનમે. પ્રભુ માવિત્રોની વાતને સમજવાની પણ જેને કોશિશ કરવી નથી એને દાદા પણ કહેશે કે તું દાદો છો, હું તો પેલા પિતાજીની વાત માનીને આવ મારી પાસે. દાદો તો હું પછી આગળ એક સ્ટેપ આગળ વધીશ ત્યારે તને હું સાચું શું છે એ કહીશ, પણ અત્યારે બાપુજી સુધી તો આવ. આ બધો જ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે સમાજની અંદર એની વાતમાં કૃપાળુ દેવે સામાન્ય નિત્ય નિયમ. હવે જુઓ પાઠ, શિક્ષા પાઠ 55. પાનું છે 98. મોક્ષ માળા. પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપ વેપારની વૃત્તિઓ રોકી
રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાઅવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ, સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું. મનને ઉજ્જવળ કરવું. બાથરૂમમાં નાવા જઈશ, પણ મનને નાવા માટે શું કરીશ? મનને નવડાવવું પડશે, એમાં ચડેલો મેલ કાટ કાઢવો પડશે. તો શું કરવું? તો કે આ કરવું. ઉપર આવ્યું ને 3 લીટીમાં, આ ઈ કરવું. એનાથી મનની શુદ્ધિ થશે. મનની શુદ્ધિ થયા વગર વિચારોની શુદ્ધિ નહીં થાય. વિચારોની શુદ્ધિ થયા વગર વિનય અને વિવેકની શુદ્ધિ નહીં થાય. વિનય અને વિવેકની શુદ્ધિ નહીં થાય તો ધર્મની પણ શુદ્ધિ નહીં થાય. અને જો ધર્મની શુદ્ધિ ન થાય તો અશુદ્ધ ધર્મમાં આચરણ કરીને ફરી પરિભ્રમણ પ્રાપ્ત થાય. આવું છે મહેન્દ્રભાઈ. આ બધી ક્રિયા શ્રીમદવાળામાંથી લગભગ ગઈ છે. હવે આની જરૂર નથી. હા, કૃપાળુદેવના માર્ગમાંથી. હા, હવે કોઈ આવી બધી વાત કરે નહીં. કૃપાળુદેવે 55 નંબરના પાઠમાં 16 વર્ષની ઉંમરે આ મોક્ષ માળા લખી. ખાલી 3 દિવસમાં મોરબીમાં અમે જોઈ આવ્યા એ સ્થળ, વંદન કરી આવ્યા એ જગ્યાને. બીજું શું કરીએ? એને વંદન કરશું, પણ હવે મોક્ષમાળાના પાઠ તો પચે ત્યારે વાત. એની તો પાચન શક્તિ જોઈએ ને વળી પાછી એટલી. કે છે માતા પિતાનો વિનય કરી. 3જો પારિગ્રાફ. આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં. જોયો અત્યારે હિતાહિતની વાત. કોઈ પણ વેરી મારા આત્માને હાનિ પહોંચાડી શકે જ નહીં, અથવા કોઈ ભક્ત મારા આત્માને લાભ કરાવી આપે એમ પણ નહીં. છોડો યાર, અહીંયા રાજનગરમાં કાંઈ નથી. ચાલો તમને હું અત્યારે એક નવી જગ્યાએ લઈ જાઉં. શું પ્રવચન આવે છે, એક એક બોલ આવે છે. ઓહો, ચાલો આપણે જઈ આવીએ એક વખત. હજી ત્યાં 1-2 મહિનો થયો, ત્યાં 3જો મળ્યો દોસ્તાર. દોસ્તાર ઘણા હોય ને આ કાળ. તો કે યાર તમને લોકોને ખબર નથી, હજી એક જગ્યા એવી છે ત્યાં તો રીતસર આમ આત્મા હાથમાં આપી દે છે તમને. ચાલો ત્યાં. આ ભટકવું તો પછી ટકવું ક્યાં? આ ભટક ભટક કરવી આજે કાલે પરમ દિવસે બધું, પછી ટકવાની વાત ક્યાં રહી? હા, ચાલો. જોયું 509માં છે ને, નિયમથી જીવ કોમળ થાય છે. નિયમ હોય તો જીવ કોમળ થાય, નહીતર અંદરની વાત ખબર ઘરના સિવાય બીજા કોઈને ન પડે. આશ્રમોમાં આવે, ધર્મના સ્થાનોમાં જાય, યાત્રામાં જાય, ત્યાં તો શાંત હોય, ત્યાં વાંધો ના આવે. ત્યાં એને ખબર પડે કે આપણને બહાર જરા એમ નહીં, કોઈ આપણું ઓલું કાઢી જાય ને જરા બીજ આપણું, એમ નહીં કરવાનું. આપણે શાંતિ રાખવાની. એને જ ઘરવાળાને જઈને પૂછો એ માણસ માટે, તો કે રહેવા દો, કાંઈ જ નથી, બોલો નહીં, મારી સામે ન બોલાવો. બધી ઠીક છે, ચલાવો તમે બહાર જેમ ચાલે છે. બાકી મને બધી ખબર છે એમની કુટેવો કેટલી છે. ભરી ગયા ભરતભાઈ, હું કહેવું? ક્યાં ડાયા થવું એ એની ખબર છે, ડાયા ક્યાં થવું એ એને ખબર છે. અને ઘરમાં ગાંડ પણ ચલાવે એને ખબર છે, પણ સ્વીકાર કોનો છે? અહિતનો. એમાં એ પોતાની હોશિયાર માને છે. શું છે કાંતિભાઈ, બરોબર છે? શું કરે પણ હવે જીવોને પોતાની જરી પણ કોઈ ઉતરતી વાત કરતું હોય તો એનું અર્થઘટન કર્યા પહેલા, પોતાની આત્માની અંદર નિરીક્ષણ કરતા પહેલા સામા જીવને ઉતારી પાડવાની વાત આવે છે. ભાઈ તું પહેલા કે આ મારા ઉપર આક્ષેપ પણ થયો છે, એમાં તારી ભૂલ છે, તો જઈને તું હાથ જોડી આવ, પતી જાય, વાત પૂરી થઈ જાય. પણ સતત બીજાનો દોષ જોઈને તને દ્રઢતા થવી તો કે ના મેં તો કાંઈ કર્યું જ નથી, મેં તો કાંઈ કીધું જ નથી, એ તો ધર્મને પાત્ર પણ નથી છે. ધર્મ સમજવાને પાત્ર નથી, કરવાની વાત તો દૂર. એને જ્ઞાનની સાથે કોઈ સંબંધ જ નથી, એને દર્શનની સાથે કોઈ સંબંધ નથી, એને ચારિત્રની સાથે કોઈ સંબંધ નથી. પ્રભુ તારો વ્યવહાર જો ખરેખર આવો લુખો તો બસ પતી ગયું, તું શાંતિથી બેઠો રહે, પહેલા એને સંભાળ. હવે કે છે કે માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં. જો આ તારું આત્માનું હિત કરવું હોય તો પહેલા તું
માતા પિતાનો વિનય કરજે. છે રવિભાઈ બરોબર? તેમ યત્નાથી, હવે એવી જ રીતે યત્નાથી એટલે આદરપૂર્વક, સમજણપૂર્વક અને જ્ઞાનની સાથે, યત્ના નામ જ્ઞાન શબ્દ ત્યાં મૂકી દેવો, સંસારી કામમાં પ્રવર્તન કરવું. યત્ના શબ્દે સંસારમાં, સંસારને કારણે થતા કાર્યોમાં યત્નાપૂર્વક એટલે જાગૃતિપૂર્વક વર્તવું. યત્ના નામ જાગૃતિપૂર્વક. કેટલી જાગૃતિ રાખીએ છીએ સંસારના કામમાં, ઘરના કામમાં. ઘઉં આવ્યા છે, તપેલામાં કાઢવાના બદલામાં સીધા ઓલું આપણી પાસે પીપ હોય મોટું, એમાં એને કે નાખી દે, આમાં એને કહી દઈએ નાખી દે, પછી આપણે 8-10 દિવસ કાઢશું ને એમાંથી બધું સારું સારું કરશું. પહેલા તો એ દાણા તે એવી રીતે ઉપરથી નાખ્યા છે, પ્રભુ એને કેટલી કિલામણા થાય. જીવ છે, એક એક જીવમાં સંખ્યાત જીવનું કારણ છે. આપણે અહીંયા ઘઉં વાવ્યા હતા, હમણાં જોતા હતા અમે, એક દિવસ ઓલા ઘઉં વાવ્યા હતા, 8 દિવસે આટલા મોટા થઈ ગયા. હવે જોયું છે ને, એટલે પેલા વાવતા હતા એક દાણું, 2 દાણા, 4 દાણા આમ પડતા રહે. બાપુ જીવ છે, અને તું આવ્યો એ નાખી દે, આ પીપમાં મૂકી દે, અને ઉપરથી નાખે આમ ધડામ કરતો ને કિલામણા થાય જીવને. જીવ છે. શાકભાજી આવે, કાપો, કાટો, સફાઈ કર્યા વગર શાંતિથી એમાંથી જીવને સાતાવેદની મળે એવા ભાવથી નહીં. કા બધું પ્રભુ શું છે? વિનય. ચાલો, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. એટલે જ કીધું છે શાસ્ત્રોમાં, તત્વ સમજવા માટે પહેલા આ બધું પોતાને જીવનમાંથી સમજીને ટાળવા જેવું છે. પછી તત્વનો અભ્યાસ કરે. પછી એ તત્વના અભ્યાસ પછી અભ્યાસ દ્વારા આત્માની એક ભૂમિ તૈયાર થાય, એક ભૂમિકા તૈયાર થાય, કે જે ભૂમિકાની અંદર કોઈ પાપનો વેપાર યત્નાપૂર્વક કદાચ હોય તો હોય, નહીતર બને ત્યાં સુધી ન હોય. હવે આપણે કૃપાળુદેવના માર્ગમાં તો એવું બધું ક્યાં છે? આ શું છે? આ વાક્યો કોના છે? ખાલી ભક્તિ, યાત્રા, શાસ્ત્ર અભ્યાસ ક્યાં ક્યાંક. બાપુ એ બધી વાર છે. શાસ્ત્ર અભ્યાસ કરવા પહેલા તારી ભૂમિની સુધાર કરી લે. ભૂમિ એટલે જ્યાંથી તું અભ્યાસ કરવાનો છો એ અભ્યાસની ભૂમિકામાં બધું નિરીક્ષણ કરી લે. અંતરંગ સ્થિતિએ એને સમજી લે. તું મારામાં ક્રોધ કેટલો છે, એટલે કે ટૂંકામાં કસાયોનો પ્રકાર હજી કેટલો છે, એ બધાને વિદાય આપવી પડે. જેની પાસે શીખે છે તેના વિનયપૂર્વક એની પાસેથી હાથ જોડી અને આનો પહેલા તું ભૂમિની સુધાર કર. તો એ અભ્યાસની ભૂમિકા પછી નિર્ણયની ભૂમિકા, એ વળી જુદી વાત છે. મારી શક્તિ પ્રમાણે એ ગુરુ અભ્યાસ કરાવે, મને સમજણ પડે એટલે સુધી જ અભ્યાસ કરાવે, એ પણ ખૂબ મહત્વનું છે. પણ લોકો ભાગી જાય, લોકો ટકે નહીં. તો કે બસ હજી મને 8 દિવસથી અહીંયા જ રાખી બેઠા છે. ભરતભાઈ, બહુ સુંદર મજાની વાત છે. પ્રવીણભાઈ, લોકો 8 દિવસ તમે સમજાવશો તો કે હજી 9મા દિવસે આ જ ચાલુ રાખે છે, આગળ તો વધતા જ નથી. પણ આગળ વધવાની તારી સ્થિતિ નથી એમ કહેવાના આશયમાં તને સ્પષ્ટ કહે. દુઃખ લાગે તો કે છે કે આ ફરીને ઘૂંટો, આને જ ઘૂંટો, હજી વાર છે, પછી આગળ વધશો. આ અભ્યાસની રીત છે. એની ભૂમિકા તૈયાર હોવી જોઈએ. અભ્યાસની ભૂમિકા તત્વને બેસાડવા માટે ત્યાં ચારિત્ર અંશે ઊભું રહે, ચારિત્ર પણ ઊભું રહે. તો કે સાહેબ હજી છે નહીં ને? તો કે હા, એના સુધારના કાર્યોમાં તો એ હોવો જ જોઈએ. પછી નિર્ણયની ભૂમિકા, એ બીજો પાઠ છે. અત્યારે કોલેજમાં જાઓ
એસએસસી ભણી કહીને જાઓ તો તમને કયા ક્લાસમાં મૂકે? 12માં કે 13માં કે 14માં? ક્યાં મૂકે? તમે એસએસસી થઈને જાઓ નલિનભાઈ તો તમને ક્યાં મૂકે? કયા ક્લાસમાં જગ્યા મળે? સીધી 13મા ક્લાસમાં? ભરતભાઈ શું કહો છો? 11મીમાં મૂકે ને? હા, તમે હોશિયાર હો, તમે સારા માર્કે એસએસસીનું તમારું રિઝલ્ટ બહુ સુંદર હોય તો પણ ક્યાં મૂકે? મૂકે. અહીંયા કેમ બધું ગમે તેમ ચાલતું હોય? કોઈને ખબર ન હોય, હજી નૌકારના અર્થ ખબર ન હોય, સજાત્મ સ્વરૂપ પરમગુરુના અર્થ ખબર ન હોય, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એના અર્થ ખબર ન હોય. સમય કેટલો છે બાપા કહેજો? 5 મિનિટ. ઓકે. હા, કાંઈ ખબર ન હોય. નમો થોડું અરિયંતાણમ ભગવંતાણમ આયગરાણમ તિથેરાણમ સહિંસમ બધા આ બધા આત્માના ગુણ છે એની ખબર ન હોય. હા, અને સીધું આત્માનું જ્ઞાન બાપુ એ નથી ત્યાં ચાલતું. યુનિવર્સિટીઓમાં નથી ચાલતું. અહીંયા અજ્ઞાનીઓની યુનિવર્સિટીમાં બધું ચાલે છે. પ્રભુ બહુ જ જવાબદારી છે, આપણને ખ્યાલ નથી. કાચું કપાઈ જાય છે અને પાકાની રાહ જોવામાં આવતી નથી. તો કે છે અહીંયા છે ને, જુઓ, માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. તત્વની 3 ભૂમિકાઓ લખી લેવી. અભ્યાસની ભૂમિકા, સેકન્ડ નિર્ણયની ભૂમિકા. અભ્યાસ જે કંઈ કર્યો હોય તેનું કેટલું અમલીકરણ થયું એ નિર્ણય. હું બોલી શકું છું, બીજાને સમજાવી શકું છું, એ નિર્ણય નહીં. પછી ત્રીજો બોલ આવે છે અનુભૂતિની ભૂમિકા. પછી અનુભૂતિની ભૂમિકા. 3 ભૂમિકામાં પહેલી આવે અભ્યાસ, બીજી આવે નિર્ણયની ભૂમિકા અને ત્રીજી આવે અનુભૂતિની ભૂમિકા. એ પછી લાસ્ટમાં અનુભૂતિ થવા માટે કોઈની જરૂર નથી, શિક્ષકની ત્યારે જરૂર નથી. પણ એક વસ્તુ છે કે અનુભવ મને થયો એની વાત કરવા માટે શિક્ષક સિવાય બીજા કોઈને પહેલા કહેવાય નહીં. કોઈ પૂછે તો કે ના ના ભાઈ હજી તો અભ્યાસ ચાલુ છે, હજી તો અભ્યાસનો ક્રમ ચાલુ છે. અહીંયા ઘણાને સમ્યક દર્શન થઈ ગયું છે, થવાની તૈયારીમાં છે કોઈકને. પ્રભુ એમ ન હોય. અહીંયાની તો વાત કરતા જ નહીં કોઈને, આ અધૂરી. તમને થશે ત્યારે બીજા કહેશે કે હવે ઉંમર લાયક થયો છે, તારા માટે છોકરી જોઈએ. કે છોકરો જઈને કહે છે બાપને, એટલું તો હજી સમાજ આપણો ડાયો છે, બાપા આણે ઉંમરવાળો થયો મૂકી આણે મુલા છોકરી ને રહ્યો આણે શું? હે, એવી રીતે કહે છે ભરતભાઈ કે હવે જો હું ઉંમર લાયક થઈ ગયો, મારા માટે હવે તૈયારી કરો. કેમ તપાસ નથી? પણ એટલા વડીલોને ખબર છે કે તું થયો હવે ડાંડો, હવે તાને જોઈશે, એટલે અમે પોતે તૈયાર કરીએ છીએ. એમને કહેવું નથી પડતું. એમ ગુરુને પૂછવું નહીં પડે કે હવે હું ક્યાં અભ્યાસ કરું, હવે મને આગળ કેટલું કરું. એ કહેશે, એક દિવસ કહેશે કે હવે આગળ વધ. તું તૈયાર થશે પછી કહેશે તને કે આગળ વધ. અને આગળ વધવા માટે એ પ્રમાણે ચાલવાનું છે. અહીંયા ભણી લીધું હોય કંઈક નવતત્વની થોડીક વાતને આગળ જઈને પછી ગુણસ્થાનકમાં પડી જાય તો કે આપણે એ તો જાણવું જોઈએ ને ગુણસ્થાનક. અને ઘણાને અત્યારે 12માં 13માં હોય તો ખબર કેવી રીતે પડે? ભ્રાંતિ 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 કોઈ હિસાબ નથી. જેમ જ્ઞાન વધે છે તેમ ભ્રાંતિઓ પણ વધતી જાય છે. હવે મૂળ વાત, પોતે ભોજન કરતા પહેલા સાંભળો, પાત્રતા, જૈન દર્શનની પાત્રતાની વાત ચાલે છે. સામાન્ય નીતિ નિયમ છે હજી આ. પોતે ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. આપણે એક વાત કહીએ, ચક્રવર્તી, ભરત ચક્રવર્તી તૈયાર થાય, ભોજનની થાળી પીરસવાની તૈયારી થાય એટલે તરત જ રસ્તા ઉપર આવે. બહાર આવીને જુએ કે કોઈ સાધુ સંત આવે, એમને પહેલા આહાર દાન આપીને પછી જ મારે જમવું, એવો એમનો નિયમ હતો. આપણને શું નિયમ છે બાપુ? આપ તો વિતરાગ માર્ગ છે ભાઈ. આમ હાલતા ચાલતા કોઈ ધર્મ કરી લે અને પામી લે પ્રભુ, એવો માર્ગ નથી. આ વ્યવહાર,
આ કૃપાળુદેવ આપણને વ્યવહાર શીખવે છે. ભોજન કરતા પહેલા સતપદ આપ તીર્થંકરો અને તીર્થંકરના પુત્રો પોતાને સંસાર અવસ્થામાં આ સ્થિતિનો વેપાર થતું હતું, કરતા હતા, તૈયાર થાય એકદમ ભોજન માટે. તો ચક્રવર્તી જેવો ભરત બહાર આવે, મુનિને વિનંતી કરે હાથ જોડીને, પ્રભુ પધારો. પછી જ પોતાનું આહારનો એક કોળિયો મોઢામાં નાખે. એ ગયા પછી અને અંદાજ કરે કે હવે બેસી ગયા હશે જમવા માટે. ત્યારે તો શું, ત્યારે જ પીરસાતું ને, ત્યારે જ ઘરમાં લેતા હતા કે ખબર નહીં, તે વખતે જે હોય તે, પણ પોતે આહાર આપી અને પછી જ પોતે આહાર લેવાની તૈયારી કરે. કૃપાળુદેવ લખે છે, સતપાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી, તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. આગળ સમય હવે નથી, બસ એક વાંચી લઈએ. આહાર વિહારનો નિયમિત વખત રાખવો. સાહેબ એમાં શું ફરક પડે? એમાં ફરક એ પડે છે કે તું જે ખાય છે અનાજ, તેની ભીતર તારા જે જીવડા છે ને અંદરમાં, ટૂંકામાં લઈએ જીવડા ખાવાની ઈચ્છા વાળા. કોઈ આત્મા ખાતો નથી, દેહ જડ છે. વિચાર કરજો પ્રભુ આમાં. દેહ તે જડ છે, એને કઈ ખબર નથી ને આત્મા અનાજ કરતો નથી, તો ખાય કોણ છે? તો એનો સમય થાય એટલે કે નિયમિત વખત રાખવો. એમ 12 વાગે તો 12 વાગે જ જમી લેવું, પછી ગમે ત્યારે એમ નહીં રાખવો. તેમજ સપ્તશાસ્ત્રના અભ્યાસનો અને તાંત્રિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. ગમે ત્યારે એમ નહીં, બેઠા હતા આમ આવ્યા, કોઈકને સત્સંગ કર્યું અને શાસ્ત્ર લઈ લીધો ને પાના ફેરવીને બધું આપણે જે કરીએ છીએ એ ભૂલ છે પ્રભુ. એનો આદર નથી, એનું સન્માન નથી. બહુ જ વિચારવા જેવું છે. પ્રભુ શાસ્ત્ર છે એ જ્ઞાનીના વચન છે, અને જ્ઞાનીના વચન છે એટલે એનો અર્થ એ છે કે એના આત્માના સ્તરથી પ્રગટ થયેલું છે. કેટલું પવિત્ર હોય તે, કેટલું પવિત્ર હોય. એ શબ્દોમાં પવિત્રતા કેટલી હોય, ગહેરાઈ કેટલી હોય. સમજાય છે ભરતભાઈ? બહુ જ સરસ વાત છે. ગહેરાઈ હોય. જ્ઞાનના કયા માધ્યમથી તે પ્રગટી છે એમનું ત્યારે ચિત્ત કઈ બાજુ હોય, કયા ઉપયોગમાં હોય ત્યારે આ વચનો આવ્યા છે. લખવા માટે નથી લખતા આવા જ્ઞાનીઓ લખવા માટે કાંઈ નથી લખતા, પોતે જે અનુભવે છે એ લખે છે. તો અનુભવનો સમય અને લખવાના સમયમાં જે કાંઈ અંતર છે એ અંતર પણ એમને ખૂચે છે. પણ કઈ પ્રવૃત્તિ 2 જગ્યાએ થઈ શકતી, એક કાર્ય 2 જગ્યાએ થઈ શકતો નથી, 2 કાર્ય 1 જગ્યાએ થઈ શકતો નથી. આ સિદ્ધાંતની એમને ખબર. આ બધી વાતો આપણને ખ્યાલમાં હોય. આ મોક્ષ માળા વાંચવા જેવી છે, વિચારવા જેવી છે રોજ. અને એના પ્રવચન પણ છે આપણી પાસે થયેલા. કેટલા છે પ્રવચન? 700 પ્રવચનો થયેલા છે એના ઉપર. અને બહુ સાદી સિમ્પલ ભાષામાં જેમ તમને હમણાં કહીએ છીએ તેમ જ એમની અંદર કહેવામાં આવ્યું છે. 700 પ્રવચનો છે. મોક્ષમાળા પહેરવી છે ને, મોક્ષમાળાના 108 મણકા. અને પ્રભુ આ તો જો તો ખરા આ પુરુષની કેટલી ઉંમરમાં આ શાસ્ત્રનું જ્ઞાન એમની પાસે ભીતર રમતું હશે, ઉછાળા મારતું હશે, એ બહાર આવ્યો છે. અને એ શક્તિ જો મારે મેળવવી હોય તો આ સામાન્ય નીતિ નિયમોનું પાઠ બહુ સરસ ઉપયોગી છે બધા જ જીવોને. ઠીક છે, સમય થઈ ગયો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.